રામ રામ જય માતાજી બધાને રામ રામ જય માતાજી બધાને અમે જો શીરા લીધું ને બા ને ઉઠાડ્યા હે ચા ને રોટલી શીરાવા દીધું થોડુંક ખાય ખવરાય લઈ કાલનો તાવ આવ્યો હે મોતી જરા નીકળ્યા હું વહી ગયો તો કાલ અમદાવાદ બરાબર પછી ફોન એમ તો કરતો તો એક બે દાણ ફોન કર્યો કે બા કેમ છે વિડિયો કોલ કરો તો દેખે એટલે વડનું કાલ વસ્તુ લેવા જવાનું હતું ને તે અમદાવાદ વહી ગયો હતો ને અંજીને બા ને બે ને તાવ આવ્યો હતો તો અંજી તો અત્યારમાં લગભગ રખડવા માંડી સારું હે અને બા જો અત્યારમાં કંઈક થોડુંક ખાય ને તો ખવડાવી લઉં હમણાં કે રહી છે લગભગ વાવણી થયા મોય તેરે માંદા પીડાત કા તેરે મોતી જરા નીકળ્યા હા તેરે માન કરીને હાજા કર્યા અને પાછા દવા પીવે ને દવા તો આપણે લઈને તો ગાંઠને આપણને એમ થાય દવા જઠ હરખું આવે તો દવા લઈ આવી એટલે ગાંઠ ના હાવામાં માંદા થઈ દવા પીવાથી હરે રહે સહન એટલે દવા બને ત્યાં લગભગ કઈ મારે લેવી જ નથી આપણે તરા લેવી બાટલો સડાઈ આવી બધું કમ્પ્લીટ કરાવી તો દવા પીવે ને ઈજી ને લોઘરું લાગે એમ થાય આટલી બધી દવા પીને હરે રહી જાય એવું થાય વાત અહીંયા અટકે આપણા જેવું તાવ આવ્યો હોય ને તો દવા પી લઈને બાટલો સડે એટલે ટેકામાં આવી જાય હરખું આવી જાય ધીમે ધીમે ખાવાનું વાલે બાને દવાથી બોલવું થાય જીવે જેવો પહેલેથી દવા પીતી નહીં ને હાલો પાણી દે દઉં નાનેથી અંજી પાણી દે તો લાવ ફરી દઉં નાને દવા પીધી ન હોય સહન ન થાય હા બાપાએ ઘણી ટીકડી પીધી બા ન પીએ કેટલી બાપા તો ધોબો ટીકડી પી જાય બા ટીકડી ન પીએ કે ગેસ ના માંદા એક બે ટીકડી પીવાનું થાય ને તો મને કર્યું ને બપોર ના કરે થોડીક રોટલી ખાઈને થોડોક અડધો ટોસ ખાધો એવું પી ખાવામાં સરખું આવશે નહીં ભાવે તો નહીં હજી એકાદ દી પછી ભાવે લઈ લ્યો જરા નીકળે ને એટલે પછી એક બે દી તો નો જ ભાવે મોઢું દેવું થઈ જાય નકરું મોઢામાં છોકરા મોહન ને બેન કઈ હરખો ગયું ઈ તો હવે ઓલા કોડે છોકરા કેવાય ને જલ્દી જાય બા ગઈઠારી અને હરખું ન આવે જલ્દી વાર લાગે તેને હાજા કરવા વાહમાં ખાય ને તો પડી જાવ બીપી ઘટી જાય બીપી ખાય નહીં પાછા બીપી ઘટી જાય હવે હું લઈ દઉં એ કડી બેવા દ્યો ને ભલ બેઠા હોય તડકે બેવું હે હોઈ જવું બેવું છે કે હોઈ જવું હે બા સાંભળે ને વાંધો નહીં બા તો કીશ દવા લેવા હમણાં લઈ જાવ પણ તમે દવા કીશું કરે કો તન દવા હું જેવ કે લઈ જાવ નહીં વાંધો ખાવાનું સારું રાખે ને તો હરખું હોય જશે અમે સિરાઈ લીધું અને બાને જો સિરાઈને પાછા હવરાઈ દીધે ભલે હોતા હોય તડકી હે ને તડકી ઘડીક રાખી અંદર જાવ તો કે ના તડકી એવું કે ભલે હોતા હોય મારા ખાટલા એને પર હંજવારી કાઢવાનું હાલે એ આવું શું હોય ગવારનું બી ના ફોતરા ઉંદરડા ખાતા જેવું હે આ તો હાઈ ક્લાસ તડકી નીકળી હે કાલ તો અત્યારે નહીં પણ વહેલો વહી ગયો તો કેટલા વાગ્યે 5:30 અહીંથી પછી ટ્રેન હતી 6:10ની બરાબર પછી બેસી ગયા હતા તે અમદાવાદ પહોંચ્યા હતા લગભગ 9:30 પહોંચી ગયા પણ અહીંયા સ્ટેશન બહાર નીકળ્યા હતા 10 થયા હતા ચેન ખરીદી કરીને બધી પછી રાતે બપોર પછી છે ને ત્યાંથી નીકળી ગયા હતા 5:30 લ્યો ને તે પછી રાતે 9:30 વાંકાનેર પહોંચ્યા હતા અને પછી વાંકાનેર આવીને વળી પાછા મોટરસાઇકલ અહીંયા પીડ્યા હતા લઈ લઈને હોટલમાં જમવા ગયા કે ઘરે કોઈ નથી ઉઠાડવા 11 જણા હતા બરાબર બધાને કીધું ઘરે ઉઠાડવા કહેતા કે જમતા જમીને વાંકાનેર પછી આવ્યા લગભગ 11 વાગે ઘરે આવ્યા હતા મને ઉતારતા ગયા ને બીજા બધા ગયા ગામમાં કારણ કે હું મોટરસાઇકલ નહોતો લઈ ગયો મોલેથી બકાલાવાળાને મોટરસાઇકલ વહી ગયો એટલે બહારને તો ખાઈ પીને હું રહી રીતે હોઈ ગયા કડીક હવે કડીક વાર પછી વાંકાનેર જાય ને તો કોઈ ચીકુ ને કોઈ સફરજન ને જ્યુસ પીવું હોય ને તો જ્યુસ બરાબર એવું બધું લેતો આવીશ એને ખાવું પૂછતો જઈશ બરાબર અને અત્યારે હું વાડીમાં આવી ગયો
તો 2-3 દિવસ વાડીમાં ના આવ્યો. કાલ તો ફરી જાણ અમદાવાદ હતો. કપ્પા જો વરસાદ પછી કેવો દેખાય. આગળ આ તો મરવા જવું પણ હે ને પાણી પાંદડામાં ફેર્યું હે ને લુગડા પલર દી એવું ને પાંદડા વારે અત્યારે તો ઓછા કરે ત્યારે બહુ ખરે. ચોખ્ખું હોય છોકરા રમતા ઉપાધિ નહીં એમ. નકર પાંદડા નીચે કાંઈ અત્યારે વેચીને એવું બધું હોય ને બીક લાગે એટલે ચોખ્ખું રાખીએ સારું. અને હમણાં કાં છે ને ત્યાં જાવ ને અહીંયા તાવના જ નકરા વાહરા હે. ત્યાં જ આવીએ અમે દેરાળ હાલીને જાય ને અહીંયા આખા એવું જ હતું. ઘરે અમુક ઠેકાણ ચા પીએ ને તાવના વાહરા બહુ. અહીંયા આમ એમ જ છે અમારે ઘરમાં. જો એક પછી એક પહેલાં જાણ જો મોહનને તાવ એને હરખું અંજીને બાને એટલે વારા પતિ બધાને એક પછી એક અત્યારે બીમાર પડે એવું છે. હવામાન બહુ અતિ ખરાબ છે કારણ કે વરસાદ ને અમુક ટાણે તડકા ને એવું બધું એવું થાય ને મચ્છર ને બચ્છર વધતા હોય ને એટલે પછી એમાં ઘણી આપણે ધ્યાન રાખીએ પણ નેઠો ન રહે. ક્યારેક તો મચ્છર કરડી જ જાય એટલે એવા ઝેરી મચ્છર હોય ને એક કરડે તોય તાવ આવી જાય એવું બધું. એટલે અત્યારે એક પછી એક ખાટલા ધારે એવું છે. ઠેકી જો તણે લેટા હાલો જેલી હાલો એ ઠેકી જાય. હવે ઠેકી જાય લે દેવનસી તું દોડ તો એ વારા પતિ હોય હોય છે પગ મેલા એમ નો હાલે હો. હમણાં પાછ ભણવા જવાનું ખબર હાય ધડ વાગ્યા છે 12:30 થઈ ગયા છે અને હું વાંકાને ગયો તો પછી ફળ ફૂલ ને લાવ્યો કઈ ખવડાવ્યું પાછા હોઈ ગયા. પછી ટીંગળ દીધું છે અને શેકું દાળ અમને સફરજન ને ખમણ ને એવું બધું લાવે થોડું થોડું ખાધું અને પાછા હોઈ ગયા. ને અહીંયા પણ શું બને મગ આમાં જો બહાર મગ બફો મેલા છે અને એમાં છે બટેકાનું શાક. મગ તો કારણ કે મગ રહીએ ને બહુ સારા માણા માટે. મગ ન ખાય કે ખાલી પાણી પીવે ને આ ઠરી જાય એટલે તોય ગણ કરે શક્તિ આવે થોડીક એમ એટલે મગ મેલી દીધા છે. બફાઈ જાય ને એ ઠરી જાય પછી મોડેથી પાછા કીસું ખાવાનું. અને આપણે હમણાં બપોરે જ કરવા છે. અંજલિ રાજ ભણવા નથી જાય. મોહન એક ગયો મોહન 4 વાગે આવશે પૂરી લઈ આવી. રામ રામ ને જય માતાજી બધાને. ને હાંજકોરનો જો ટાઈમ થઈ ગયો હે ભણી નો વિયાયો હોવ અને હા 5:30 જેવો ટાઈમ થઈ ગયો હે એટલે હું મારા પપ્પા જો કપામાં આયા હતા ફરવા. હવે મોન એમ કે હાંજક નો ટાઈમ થઈ ગયો એમ નો કે હાંજક નો 5-6 જેવો ટાઈમ થઈ ગયો હે. અધૂરું રાખે બોલે પણ થોડુંક અધૂરું રાખે.
મેં કીધું લાય હું શીખડાઈ દઉં પૂરું એટલે વાંધો એટલે અમારા બગીચામાં જો વીઆઈ આમ ફરવા બગીચામાં. તઈ બગીચો જ કહેવાય ને, ગુલાબી ને ધોરા ફૂડા થાય. હા એ તો બગીચો કયો તો એ ને કપા કયો તો એ અમારું બધું યાદ છે. એટલે ખડ આનપા કીધું બીરું છે કે નહીં તો લૂણી હરખી ન ભરી જાય. એ આ વર્ષમાં વરસાદ આવ્યો ને એટલે ડૂબાઈ ગયું તું. આમ ફેર પીડો પણ ઓલા જેવી થઈ નથી. જે છે એ ભરી જાય એવું બધું છે. ઓલું ખડ ભરી ગયું. આવી છે જો, બીજું બધું ખર ભરી ગયું, ખાલી લૂણી લૂણી દેખાય. પાંદડા ખરી જાય છે પણ ઓલું નહીં ભરી. આની બાદ થોડોક નાનો કપા બાકી હોય ને બાજુ તો દેખાય નહીં. અહીંયા ધમડે લગ હાવ નાનો હતો, હવે કંઈક ઠીક થયો છે. હાવ ઝીણો ઝીણો હતો, હવે સારો થઈ ગયો. એ આમ નાનો મોટો હોય છે ને બધે હરખો થઈ જાય છે ને પછી સુકાય ત્યાં લગ વાંધો નહીં આવે. અહીંયા જો ખડ ભરી ગયું, પાણી પીરું રહ્યું ને અહીં સાફ થઈ ગયું ને આ તો જો ઘેરો જામી ગયો હરખાઈ. આમાં આટો મારતા થોડો. આ જાહેર કેવડી જોવો તો. હું 5 ફૂટનો હોઉં, બીજી એટલી આમ લાગે. લગભગ 9.5 ફૂટની જાહેર છે, 10 ફૂટમાં જરા તારા ઓછી. હું થોડો પારી ઉપર ઉભો ને 10 ફૂટની જોઈ લ્યો કેવડી છે. આપણે એકવાર વાટી નાખીને પછી પાંગરી છે. ફૂટ નહીં આવડી થઈ જાય જખા બધી. જો આ રહી આ પારવી ઓલી જાજી હોય તો આવડી. હા ડબલ રોજડા રે રોજડા રે જંગલ થાય જંગલ. ને મને માંડ હરખું આવ્યું તું ને તો હવે અંજી બા માંદા થઈ ગયા ને ભણી ભણીને તો હું વિયાયો. બા એ હુતા હે જો. હવે સારું હોય ને આજ કઈ ખારું હે કાઈ થઈ હરખું આવી જાય છે હવે. મોઢું કડવો કડવો એ તો થોડાક દી રે જાય છે, મને એ થોડું થોડું. એટલે હમણાં સુધી તો અંદર ખાટલો હતો, અત્યારે બહાર લઈ દીધો છે વારવો. મિત્રો વાગ્યા 8 રાતના જો અંધારું થયું, ઘઉં કોર જેવું એકદમ બધી જેવડા આવે ને એટલે લાઈટ બેક ઓછી રાખી છે. મેં એવું થાય મોટું ગલોપ કરું ને તો જેવડા એટલા આવે ને ગંધારા આપણને વારું કરવાની ન મજા આવે. તો અહીંયા તો ઈસી પણ ઓછા, ઓલો કરે એટલે બહુ આવે. હવામાન એવું હોય ને ગરમી જેવું એટલે બહુ જેવડા આવે. ને બાને જો વારું કરાવી અને હવે હોઈ જાય છે, વારું કરી લીધી. અમારે વારું બાકી છે તો અમે જો અંધારે બેસી ગયા, લાઇટ કરીને તો જેવડા આવે સારું. ઘડીક ખાલી કરવું જો. અંજીએ ખાઈ લીધું લાગે એમ ને એવું થાય છે. જેવડા બહુ કા. હાલો મિત્રો વારુમાં તો હોય ખરું. મરચા દૂધ છે, ટોઠા છે, રોટલી છે, રોટલા છે, એવું બધું છે. હાલો કરી લઈ વારું. લાઇટ કરી બંધ ન કરા, મોબાઈલની ફ્લેશ લાઇટ હોય ને તો જીવડા એટલા આવે. ગામમાં દૂધ પૂરો જેવું નકરા આમ બુસ્કોટમાં કરી જાય ગંધારા જેવડા. તો હાલો ત્યાં વારું કરવું આવી જાવ ને એની સાથે આ વિડીયો પૂરો કરી. ગેમમાં વિડીયો તો લાઇક કરજો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફ્રી મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.